Good morning, students. On the behalf of Sri Seyusha College of Commerce, Management and Computer Education, I am Mohi Sanghvi, warmly welcomes all of you. The department is Commerce. Class is BCom Semester 6. Subject is Management Accounting 2. Let's start today's session. This is our back-to-back second lecture. બને તો આજના દિવસમાં મેક્સિમમ સમ કરાવીને હું સિલેબસ કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરીશ. We are continuing last unit 2 second છે યુનિટ આપણું કેશ બજેટ. બાકીના 3 યુનિટ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને સેકન્ડ યુનિટનો આ સાતમો લેક્ચર છે પાર્ટ 7. આજે આપણે જે સમ કરી રહ્યા છીએ એ છે સમ નંબર 26. આ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો સમ છે. રકમ જોઈ લઈએ. ફ્રોમ ધ ફોલોઇંગ પર્ટિક્યુલર ઓફ અર્સ લિમિટેડ પ્રિપેર કેશ બજેટ. For 3 months ending on 29th Feb 2012. 2012માં લીપ યર હતું એટલા માટે અહીંયા 29 ફેબ લખેલું છે. મંથ આપ્યું છે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. કન્ટેન્ટમાં આપણને આપવામાં આવેલું છે વેચાણની વિગત, ટોટલ સેલ્સ, ટોટલ પરચેઝ, મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ અને સેલિંગ એક્સપેન્સ. તો અહીંયા આપણને 3 અલગ પ્રકારના એક્સપેન્સીસ આપ્યા છે, ખરીદી અને વેચાણ. એડજસ્ટમેન્ટ જોઈએ તો પહેલો એડજસ્ટમેન્ટ પેજ નંબર 182. એઝ અ ટેક્સ્ટ બુક, એઝ અ રેફરન્સ બુક વી આર યુઝિંગ BS શાહ પ્રકાશન્સ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ 2 TY BCom સેમેસ્ટર 6 ની ટેક્સ્ટ બુક. પેજ નંબર 181 182 પર આ સમ આપવામાં આવેલો છે. પહેલો એડજસ્ટમેન્ટ જોઈએ તો કેશ સેલ્સ ઇઝ 25% ઓફ ટોટલ સેલ્સ. Cash discount of 10% is allowed on each on cash sales. રોકડ 25% છે એ કેશ સેલ્સ છે અને જ્યારે કેશ પેમેન્ટ કરવાનું હોય ત્યારે 10% તમને ડિસ્કાઉન્ટ આપે છે. ઓલમોસ્ટ તમે સમજો છો ને તો એમાં મેઇન અઘરા એડજસ્ટમેન્ટ હોય ને તો એ કેશ અને ક્રેડિટનું ડિસ્ટ્રીબ્યુશન પ્લસ કેશમાં ડિસ્કાઉન્ટ હોય, ક્રેડિટમાં રિટર્ન હોય, આવા કોમ્પ્લિકેટેડ સમ તમને વધારે પૂછવામાં આવેલા છે. તો એ પણ એના પર ફોકસ વધારે કર્યું છે. તો હવે એમાઉન્ટ ઓફ ક્રેડિટ સેલ ઇઝ રિસીવ્ડ ઇન ધ નેક્સ્ટ મંથ, અને ક્રેડિટ સેલ છે એ આવતા મહિનાની ઉઘરાણી કરશું. એટલે આમાં ક્રેડિટ સેલ માટે કોઈ બહુ જાજુ કોમ્પ્લિકેશન કીધું નથી. સેકન્ડ એડજસ્ટમેન્ટ છે 40% ઓફ ટોટલ પરચેઝ ઇઝ ઓન કેશ બેસિસ. 5% ડિસ્કાઉન્ટ ઇઝ રિસીવ્ડ ઓન ધીસ કેશ પરચેઝ. 40% છે એ કેશ ઉપર છે. આમાં પણ આપણને ડિસ્કાઉન્ટ મળે છે પણ પર્સન્ટેજ બદલાઈ જાય છે. 40% જે કેશ પરચેઝ આપણને મળશે એના 5% જ આપણને ડિસ્કાઉન્ટ મળે છે. સેલ્સમાં આપણે 10% આપી છીએ જ્યારે ખરીદી ઉપર આપણને માત્ર 5% ડિસ્કાઉન્ટ મળે છે. ડ્યુ ફોર ક્રેડિટ પરચેઝ આર પેડ ઇન ધ થર્ડ મંથ ફ્રોમ ધ મંથ ઓફ પરચેઝ. એટલે અહીંયા એક્ઝામ્પલ આપી દીધું છે કે ઓક્ટોબરમાં પેમેન્ટ થશે, ઓક્ટોબર પેડ ઇન ડિસેમ્બર, મતલબ ઓક્ટોબરનું પેમેન્ટ છે એ ડિસેમ્બરમાં પેમેન્ટ કરવાનું અને એ પ્રમાણે કન્ટિન્યુ. ટાઈમ લેગ ફોર પેમેન્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ ઇઝ 1 month. 1 મહિનો છે. while that of administrative expense is 1 month. એડમિન નું પણ 1 month. મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ છે, એક જ સેકન્ડ આ લખવાનું રહી ગયું છે, 1/2. ઓકે. એટલે મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ છે 1/2 મંથ છે. એડમિન એક્સપેન્સ છે 1/4 મંથ છે. એ પણ રહી ગયું છે લખવાનું. ઓકે, 1/4 મંથ. અને સેલિંગ એક્સપેન્સ છે એમાં 1 મંથ. ઓકે, એ બરાબર છે. એટલે અહીંયા મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સમાં 1/2, એડમિનમાં 1/4 અને સેલિંગમાં 1 મંથ. Company has purchased 10,000 equity share of Amit Limited, each having face value of ₹10 at ₹250 per share in 2010. એડજસ્ટમેન્ટ જ્યારે આપણે પ્રેક્ટિકલ કરવાનું છે ત્યારે સમજાવીશ ડિટેલમાં તમને. આગળ જોઈ લઈએ શું કહે છે.
ક્વાર્ટરલી ઇન્ટરેસ્ટ ઓન 10% ડિબેન્ચર ઓફ 5 લાખ ઇઝ પેએબલ ઇન ડિસેમ્બર અને માર્ચ. ડિસેમ્બર અને માર્ચની અંદર તમારે ક્વાર્ટરલી ઇન્ટરેસ્ટ દેવાનું છે, એટલે પેમેન્ટમાં એક એન્ટ્રી નહીં કરશું આપણે. Installment of advance tax of 43,500 will be paid in the month of December. ડિસેમ્બરમાં આપણે ટેક્સના પેમેન્ટની એક એન્ટ્રી કરવાની આવશે. Check of 25,000 being amount of last year's income tax refund is received in December. Same is deposited in bank in 7th January. તો આની એન્ટ્રી પણ આપણે કરશું. It is estimated that cash balance on 31st November 2011 will be 1,75,000. 2030-11 નું રોકડનું જે બેલેન્સ હોય એટલે કે ડિસેમ્બરની પહેલી તારીખનો આગલો દિવસ 30/11 એટલે નોર્મલી તમે ઓપનિંગ બેલેન્સ જે મહિનો આપણે લિસ્ટ બનાવતા હોય એમાં પહેલા મહિનાનું ઓપનિંગ બેલેન્સ લખતા હોય એના બદલે એમને ફેરવીને લખ્યું. હવે આઈ થિંક રકમ સમજાઈ ગઈ હશે. તો હવે આપણે એન્ટ્રી અને વર્કિંગ નોટ સ્ટાર્ટ કરીએ. આન્સરમાં સૌથી પહેલા ટાઇટલ આપજો કેશ બજેટ ફોર ધ પીરિયડ ઓફ 3 months from 1st December to 31st March 2012. 7 નહીં આવે વિના, બરાબર ને? ડન. ચલો હવે અહીંયા પર્ટિક્યુલર ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી લખ્યું આપણે. રિસિપ્ટ એમાં આ 4 વિગત આવશે, તમારી તે જગ્યાએ છોડી દેજો. એક્ઝામમાં ખ્યાલ ન આવે તો રિસિપ્ટના હેડિંગની નીચે મિનિમમ 5 લાઈન છોડી દેવાની. 6 મૂકો તોય વાંધો નહીં, 7 મૂકો તોય વાંધો નહીં. પછી ટોટલ રિસિપ્ટ આપવાનું, પેમેન્ટનું હેડિંગ, પછી વધે એટલી બધી મોસ્ટ ઓફ લાઈન પેમેન્ટમાં મૂકવાની, છેલ્લેથી બીજી લીટીમાં ટોટલ પેમેન્ટ અને છેલ્લી લાઈનમાં ક્લોઝિંગ કેશ. ઓકે, આ રીતે આપણે એક્ઝામમાં આખા પેજનો પૂરો આરામથી ઉપયોગ કરી લેવાનો. આ રીતે સ્ક્રીનશોટ લઈ લો. અંદરના આન્સર લખવાની જગ્યાએ માત્ર ખાલી મેં તમને જેટલું કીધું એ પ્રમાણે હેડિંગ આપી દો બધા. એટલે કે પર્ટિક્યુલર આપી દો, મહિનાના નામ આપી દો, આ બે આપી દો, રિસિપ્ટ આપો, ઓપનિંગ કેશ લખો, ટોટલ રિસિપ્ટ લખો, પેમેન્ટનું હેડિંગ આપો, ટોટલ પેમેન્ટ અને ક્લોઝિંગ કેશ. આટલું કરી નાખો. વર્કિંગ નોટ સ્ટાર્ટ કરી દો. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આવે છે સેલ્સની લઈ લઈએ, બરાબર? તો અહીંયા શું કીધું? કેશ સેલ્સ 25% ટોટલ સેલ્સના છે, જેમાં 10% ડિસ્કાઉન્ટ છે. તો અહીંયા આપણે જે 3 મહિનાનું બનાવવું છે એનું જોવાનું. એટલે અહીંયા હું સેલ્સમાં ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 3 જ મહિનાનું ડિટેલ લીધી. એના 25% કેશ સેલ્સ મળ્યું, એમાં ડિસ્કાઉન્ટ 10% લેસ કરશું એટલે ડિસેમ્બરમાં 1,80,000 આવ્યા, જાન્યુઆરીમાં 1,62 અને ફેબમાં 2,25,000. આ મળી ગયું કેશ સેલ્સ. ક્રેડિટમાં શું કીધું? અમાઉન્ટ ઓફ ક્રેડિટ સેલ ઇઝ રિસીવ્ડ ઇન નેક્સ્ટ મંથ. બહુ ઈઝી થઈ ગયું. તો કલેક્શન ફ્રોમ ડેપ્ટરમાં નેક્સ્ટ મંથ આપી દીધું, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી. શું કામ લીધું? કારણ કે નેક્સ્ટ મંથમાં પેમેન્ટ છે. નવેમ્બરનું નેક્સ્ટ એટલે ડિસેમ્બરમાં થશે, ડિસેમ્બરનું જાનમાં, જાનનું ફેબમાં. જે કાંઈ પણ સેલ્સ જે તે મહિનાનું હોય એના 25% કેશ હતા તો 75% ક્રેડિટ થઈ જશે. એટલે નવેમ્બરનું કલેક્શન ડિસેમ્બરમાં કરશું 7,20,000 નું, ડિસેમ્બરનું કલેક્શન જાન્યુઆરીમાં થશે 6 લાખ અને જાન્યુઆરીનું કલેક્શન ફેબમાં થશે 5,40,000. સ્ક્રીનશોટ લઈ લો. સરસ મજાની 2 વર્કિંગ નોટ કરી નાખો. હું આગળ વધું છું, તમે કમ્પ્લીટ કર્યા પછી જ આગળ વધજો. ત્યાં સુધી વિડીયોને પોઝ આપી દેજો. હવે આપણે વર્કિંગ નોટ કરશું ત્રીજી, કેશ પરચેસ. એમાં પણ 40% કેશ કીધું છે અને 5% ડિસ્કાઉન્ટ. તો જેમ આપણે કેશ સેલ્સમાં કર્યું એ જ રીતે પરચેસ 3 મહિનાનું લઈ લઈએ. આટલું લઈ લીધું, 6,60,000 અને 6,40,000. એમાં 40% આપણે કેશ શોધ્યું, એના 5% એટલે 2,40,000 ના 5%, 2,24,000 ના 5% અને 2,56,000 ના 5%. લેસ કરીએ એટલે ફાઇનલી આપણને મળશે ડિસેમ્બરમાં 2,28,000, જાન્યુઆરીનું પરચેસ 2,12,000
800. Feb નું પરચેસ 243 200. પેમેન્ટ ટુ ક્રેડિટર માં સેકન્ડ નેક્સ્ટ મંથ કીધું છે, ઓક્ટોબર નું ડિસેમ્બર માં. એને એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા. એટલે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર થી શરૂઆત કરશું. ઓક્ટોબર નું પેમેન્ટ થશે, આ 3 મહિનાનું ડિટેલ લેશું આપણે. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર એનું જે આવ્યું ને પરચેસ એ લખ્યું. એના 60% કર્યું કારણ કે 40 કેશ હતા, 60% કર્યા. એટલે અહીંયા તમને દરેકના 60% લેખે અમાઉન્ટ મળી જશે અને એનું કલેક્શન ક્યારે થશે? મહિનો મળી જશે. કમ્પ્લીટ. સ્ક્રીનશોટ લઈ લો, એન્ટ્રી કરી નાખો. આ બે વર્કિંગ નોટ પતાવીને પછી જ આગળ વધજો. હવે એક્સપેન્સીસ નું જોઈએ તો મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સમાં 1/2 મંથ કીધું છે, એટલે મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ આપણે લખી નાખશું. મેં નવેમ્બર થી શરૂ કર્યું છે. તમને જજમેન્ટ ન આવે તો તમારે છે ને જેટલા મહિના આપ્યા એટલે બધાની વર્કિંગ નોટ કરી નાખવાની. બરાબર. નવેમ્બર થી મેં શરૂ કર્યું એટલે 1,20,000, 1,10,000, 1,30,000, 1,40,000 એ બંનેના 50-50% કરી નાખ્યા. 50 સેમ મંથ, 50 નેક્સ્ટ મંથ. એટલે 1,20,000 ના 60 થશે નવેમ્બરમાં, 60 ડિસેમ્બરમાં, 1,10,000 ના 55 થશે ડિસેમ્બર ને 55 જાન્યુઆરીમાં, 1,30,000 ના 65 થશે જાન્યુઆરી ને 65 થશે ફેબમાં, 1,40,000 ના 70,000 થશે ફેબ અને 70,000 થશે માર્ચમાં. આપણે 3 મહિનાનું જોવાનું છે, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. ઈ જેવું જોઈએ. બરાબર. આ જ રીતે એડમિનમાં 1/4 મંથ કીધો છે, એટલે 75% સેમ મંથ, 25% નેક્સ્ટ મંથ. તો એડમિનના તમે એ જ મહિના લેશું, ફેબ, ડિસેમ્બર, જાન્યુઆરી. એક જ સેકન્ડ, નવેમ્બર લખવાનું વેગું જ ખાલી. નવેમ્બર થી ડિસેમ્બર આવે ને, તો નવેમ્બર થી શરૂઆત કરી છે આપણે. 40, 40 અને 48, 48. સ્ક્રીનશોટ લઈ લો, મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ પતાવી દો. એડમિનમાં 40,000, 40,000, 48,000, 48,000 આ જે અમાઉન્ટ છે ને એ અમાઉન્ટ અહીં લખી નાખી. 75% લેખે સેમ મંથ, 10%, 25% લેખે નેક્સ્ટ મંથ. 4 મહિનાનું આ પ્રમાણે ગણ નાખવાનું. સ્ક્રીનશોટ લઈ લો, વર્કિંગ નોટ પૂરી કરી નાખો. સેલિંગમાં 1 મંથ કીધું છે એટલે મેં વર્કિંગ નોટ કરી નથી. થોડીક ઝડપ રાખજો. ચલો હું કન્ટિન્યુ હવે કરું છું આગળ. તો સૌથી પહેલા ઓપનિંગ બેલેન્સ રકમમાં આપ્યું છે, લાસ્ટ લાઈન જે હતી કે 30th November 2011 will be 1,75,000. એટલે અહીંયા ઓપનિંગ કેશ બેલેન્સ 30/11 કીધું હોય એટલે પહેલી ડિસેમ્બર કહી શકાય. તો ઓપનિંગ કેશ બેલેન્સ 1,75,000 મૂકી દેવાનું. રિસિપ્ટના હેડિંગમાં સૌથી પહેલા એન્ટ્રી કેશ સેલ્સ ની કરશું. તો 180, 162 ને 225 અહીંયા મૂકી દીધા. તમે ધ્યાનથી જોશો તો મેં મૂકી દીધા છે, તમે પણ મૂકી દો. પછી કલેક્શન ફ્રોમ ડેપ્ટર છે, તો એની અંદર ડિસેમ્બરમાં 7,20 નું કલેક્શન, જાન્યુઆરીમાં 6 લાખનું અને ફેબમાં 5,40 નું કલેક્શન વર્કિંગ નોટમાંથી લખી નાખ્યું. પછી કેશ પરચેસની વર્કિંગ નોટ ડિસેમ્બરમાં 2,28,000 નું રોકડ ખરીદી, જાન્યુઆરીમાં આટલી અને ફેબમાં આટલી કેશ પરચેસ. પેમેન્ટ ટુ ક્રેડિટરમાં
ડિસેમ્બરમાં પેમેન્ટ થાય છે 2,64,000 નું, જાન્યુઆરીમાં ઓકે અહીંયા અમાઉન્ટ ચેન્જ થશે, ઇટ ઇઝ માય મિસ્ટેક, 3 લાખ આવે છે, 3,12,000. તમે વર્કિંગ નોટ જો જાતે કરી હશે તો ખ્યાલ આવ્યો હશે આ ભૂલનો. 3,12,000 આવે છે, બાય મિસ્ટેક 5 ટાઈપ થઈ ગયા હતા. ઇટ્સ ઓકે, કોઈ વાંધો નથી. અહીંયા સાચું લખ્યું છે 3,12,000 કમ્પ્લીટ. અને ફેબમાં પેમેન્ટ થશે 3,60,000, એ બરાબર છે. પછી મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ લઈ લઈએ અને એડમિન. વેઇટ થોડુંક ચેન્જીસ મેં કર્યા છે. અત્યાર સુધી કેલ્ક્યુલેશન બધું પરફેક્ટ જ છે. હવે પછીમાં જે કંઈ પણ પહેલાનો સ્ક્વેર છે એમાં ચેન્જીસ કર્યા છે. અમાઉન્ટ સેમ છે, કન્ટેન્ટ બદલાવાનું બાકી રહી ગયું તમારે. ખાસ હું જ્યાં જેટલી એન્ટ્રી કહું એટલી જ કરજો, અગાઉથી કોપી મારી નહીં રાખતા, બરાબર. હવે આપણે વર્કિંગમાં જોઈએ છે મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સની, તો ડિસેમ્બરમાં ટોટલ થશે અહીંયા 1,15,000. જાન્યુઆરીનું પેમેન્ટ થાય છે તમારું 1,20,000 નું, અને ફેબ્રુઆરીનું પેમેન્ટ થાય છે 1,35,000. તો અહીંયા મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ લખી નાખ્યા, 1,15 ડિસેમ્બરના, 1,20,000 જાન્યુઆરીના, અને 1,35 તમારા ફેબના. પછી એડમિન એક્સપેન્સ છે તો એ જ રીતે ડિસેમ્બરના 40 થશે, જાન્યુઆરીના 46 અને ફેબના 48. તો અહીંયા મેં એ પ્રમાણે લખી નાખ્યા, એડમિન એક્સપેન્સ 40,000, પછી 46,000 અહીંયા મૂકી દીધા આપણે, અને 48,000 આપણે અહીંયા મૂકી દીધા. સેલિંગ લાસ્ટ સેલિંગ એક્સપેન્સ માં 1 મંથનો ટાઈમ લેગ કીધો છે, તો આપણે એના માટે શું કરશું, તો વર્કિંગ નોટની એન્ટ્રી તો થઈ ગઈ એટલે આપણે રકમમાં જતા રહી પાછા. તો એના માટે સેલિંગ એક્સપેન્સમાં તમને કીધું છે કે 1 મંથનો લેગ પીરિયડ, એટલે આપણે નવેમ્બરથી સ્ટાર્ટ કરવાના. આ 3 મહિનાનું બેક ટુ બેક મૂકી દેવાનું, 44,000, 40,000 અને 32,000. કારણ 1 મંથ કીધું છે એટલે નવેમ્બરનું પેમેન્ટ ડિસેમ્બરમાં, ડિસેમ્બરનું જાન્યુઆરીમાં, જાન્યુઆરીનું ફેબ્રુઆરી પેમેન્ટ થશે. ત્યારબાદ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર એડજસ્ટમેન્ટ બાકી કયા રહ્યા, પહેલો થઈ ગયો, સેકન્ડ થઈ ગયો, થર્ડ થઈ ગયો, ફોર્થમાં આવ્યા. કંપની હેઝ પરચેઝ 10,000 ઇક્વિટી શેર ઓફ અમિત કમ્પ્યુટર લિમિટેડ, each having face value of ₹10 at ₹250 per share in 2010. તો 10,000 શેર લીધા છે 250 ના ભાવે. હવે અહીંયા માર્કેટ પ્રાઇસ 600 કીધું છે, આપણે માર્કેટ પ્રાઇસ અત્યારે કન્સિડર કરવાની નથી, ઇવન 250 ને નહીં કન્સિડર કરીએ. અમિત કમ્પ્યુટર ડિક્લેર ડિવિડન્ડ એટ 80%, 80% ડિવિડન્ડ આપવાનું ડિક્લેર કર્યું છે. એની એન્ટ્રી જ આપણે આવશે, તો 10,000 નો શેર, 10 રૂપીસ પ્રાઇસ અને એના 80%. તો આ રીતે ગણતરી કર્યું, ડિવિડન્ડ ઓન ઇક્વિટી શેર 10,000 into 10 into 80%, એટલે 80,000 રૂપિયા આપણને ફેબમાં મળવાના છે. એટલે ફેબ્રુઆરીમાં એક જ એન્ટ્રી આવશે 80,000 ની. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ક્વાર્ટરલી ઇન્ટરેસ્ટ ઓન 10% ડિબેન્ચર ઓફ 5 લાખ પેયેબલ ઇન ડિસેમ્બર અને માર્ચ. ડિસેમ્બર અને માર્ચમાં પેમેન્ટ કરવાનું છે. તો ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર 5 લાખના ડિબેન્ચર છે, 10% અને ક્વાર્ટરલી શબ્દ આવે એટલે 1/4 મૂકી દેવાનું, એટલે 12,500 રૂપિયા. ડિસેમ્બર મહિનો આપણે આપ્યો છે, માર્ચ મહિનો આપણા ટેબલમાં નથી, એટલે ડિસેમ્બરના 12,500 લખી નાખ્યા. સમજાઈ ગયું? ગુડ. પછી તમને કીધું છે ઇન્સ્ટોલમેન્ટ ઓફ એડવાન્સ ટેક્સ will be paid in the month of December. તો અહીંયા એડવાન્સ ટેક્સ નો ઇન્સ્ટોલમેન્ટ ડિસેમ્બરમાં 43,500 ની એન્ટ્રી કરી નાખવાની. આગળ જોઈએ, a check of 25,000 being amounted last year income tax refund is received in December. ડિસેમ્બરમાં આપણને મળ્યું અને આપણે ડિપોઝિટ બેંકમાં કર્યો જાન્યુઆરી. તો ડિપોઝિટ જ્યારે કર્યો એ જોવાનો, એટલે અહીંયા ઇન્કમ ટેક્સ રિફંડ 25,000 જાન્યુઆરીમાં એન્ટ્રી કરવાની. બધી જ એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે ટોટલ કરશું. તો સૌથી પહેલા મેં તમને સમજાવ્યું છે એ પ્રમાણે પેમેન્ટનો ત્રણેયનો ટોટલ કરી નાખવાનો.
કારણ કે ઈ કોઈ બીજા બેલેન્સને ઇફેક્ટ નથી કરતું. એટલે સૌથી પહેલા ટોટલ પેમેન્ટ એટલે કે બી હેડિંગનો ટોટલ કમ્પ્લીટ કરી નાખો. હવે સ્ટાર્ટ કરીએ. ડિસેમ્બરમાં ઓપનિંગ બેલેન્સ આપ્યું છે, આ ત્રણેયનું ટોટલ થશે 10,75,000. આના 10,75,000 માંથી 7,47,000 લેસ કરો એટલે છેલ્લે ક્લોઝિંગ બેલેન્સ મળશે 3,28. એ અહીંયા ઓપનિંગમાં મૂકી દેવાનું. ફરી પાછું આ ચારનો ટોટલ કરવાનો, એ ટોટલ થશે 11,15,000. એમાંથી 7,30,800 માઇનસ કરો એટલે 3,84,200 આપણને ક્લોઝિંગ બેલેન્સ મળશે. જે ફેબનું ઓપનિંગ બેલેન્સ ગણાશે એની અંદર આ ત્રણ વસ્તુ એડ કરી દઈએ એટલે 12,29,200 આપણને મળે છે ટોટલ રિસીપ્ટ ફેબ્રુઆરીની. એમાંથી 8,18,200 માઇનસ કરશું એટલે 4,11,000 આપણને મળે છે ફેબ્રુઆરીનું ફાઇનલ ક્લોઝિંગ બેલેન્સ, જે તમારા ટેક્સ્ટ બુકના આન્સર સાથે ટેલી થઈ જાય છે. આ સાથે જ આ સમ પૂરો કરું છું. પોસિબલ હશે તો બેક ટુ બેક સાંજ સુધીમાં નવા વિડીયો હું અપલોડ કરવાનો પ્રયત્ન કરીશ, જેથી કરીને તમારું સિલેબસ કમ્પ્લીટ જલ્દી થઈ જાય. ઓકે, ત્યાં સુધી પ્લીઝ ડુ ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ યોર ફેમિલી. સ્ટે સેફ, સ્ટે એટ યોર હોમ.